જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. આજનો વિડીયો 9:30 પોણા 10થી ચાલુ કરીએ છીએ. તો આજે છે ગામડે ગયા હતા અમે, તો ત્યાંથીને બાજરો લઈ આવ્યા છે. તો આજે બાજરો સાફ કરવાનો છે. તો મને તો બહુ બાજરો સાફ કરતા આવડતું નથી. જે ગામડાના દેશી માણસો હોય એને બહુ જ સરસ પાટો કરતા અને એવું બધું ઘણું બધું કહેતા હોય મારા સાસુમાં, પણ એવું તો મને કાંઈ આવડે નહીં. એટલે આપણે તો ચાયણે ચડાવીને સાફ કરી નાખશું. જોયું, આ 2 કટ્ટા ગામડેથી બાજરો આવ્યો હતો અને એને આપણે સાફ કરવાનો છે. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. તો બાજુમાં જે રહે છે એમને મને અવાજ પાડ્યો હતો કે અહીંયા આવજો, તમારું કામ છે. તો ચાલો, એને એમની ડેલીમાં તો નહીં જાય, પણ અમારા અગાસીના પગથિયેથી જ તેમને મળી લઈએ. એ વજીબેન ક્યાં વયા ગયા? કામ તો બાજુવાળા બેનને કાંઈ નહોતું, કે ખાલી એમ કહેતા હતા કે નવરા થઈ ગયા હોય તો બેહવા આવો. અત્યારે બેહવાનો ટાઈમ હોય, નવરાઈ ન હોય અત્યારમાં. અને તમે જોઈ શકો છો નાના છોકરાઓની રમત જ કંઈક અલગ હોય. પ્રિન્સ, હામું જો, હામું જો, મારા હામું જો. એ પ્રિન્સ, હાય. નાની બાળાઓના પરજાના જો પ્રિન્સભાઈ જો લાદીને કટકેથી ધૂળ ચૂથે અત્યારમાં. જો પ્રિન્સ ધૂળ બતાવે, ધૂળવાળો કટકો. અને સાક્ષીબેન આગળ શું કરે છે? કાંટા લાગશે સાક્ષી. એ પ્રિન્સ અહીંયા આવતો, વયો ગયો, નથી સાંભળતો. આહા, વાહ, સરસ. નાના છોકરાઓના ખેલ જ કંઈક અલગ હોય. જો તમે જોઈ શકો છો, બિંદાસ, ટેન્શન વગરનું જીવન.
ચાલો મિત્રો, બાજરો તો થોડો વચારે રાખી દીધો છે, કેમ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે રસોઈ બનાવી નાખી છે. અને રસોડામાં એકદમ ગરમી ગરમી થાય છે. જો આ છે ભરેલા રીંગણાનું શાક, હારે બટેટું છે અને ડુંગળી પણ છે, અને બાજરાના રોટલા છે, અને આંબાની ખીર બને છે. આજે થયું એવું કે રસોઈ જ્યાં ચાલુ કરી ત્યાં જ ગેસનો બાટલો વયો ગયો, પછી બાટલો બદલાવી નાખ્યો છે, અને રસોઈ વધારે ન ઊભી રહે એટલા માટે બાટલો તરત જ મેં બદલાવી નાખ્યો. અને ચાલો મિત્રો, ફાઇનલી બાજરાનું એક બાજકું કમ્પ્લીટ થઈ ગયું છે ચરાઈને. એક બાજકું આજે નહીં થાય, કેમ કે અત્યારના વાગી ગયા છે 4. તો તમે જોઈ શકો છો આટલો બાજરો સારો નીકળ્યો છે, અને આટલો બાજરો ઝીણો નીકળ્યો છે, અને આટલો બાજરો છે તે આ ભૂસાવાળો બાજરો છે. હવે આને તડકે તપાવી નાખશું, અને પછી કોથળામાં નાખીને આમાં મસળશું, એટલે આમાંથીને પણ ભૂસું અલગ થઈ જશે. અને આટલા જ કાંકરા નીકળ્યા છે. બાજરો બહુ મસ્ત છે, અને કાંકરા વગરનો છે. તો ફરી પાછા મળીશું આવતા વ્લોગમાં. તો જય માતાજી બધાને.